ગાંધીનગર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે ભારત દેશ આજે 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે। આ વખતે ગણતંત્ર દિવસ વિકસિત ભારત અને ભારત લોકશાહીની માતાની થીમ પર ઉજવાઈ રહ્યો છે। આજના દિવસે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। ધ્વજવંદન કાર્યક્રમ પછી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજીએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગુજરાતની જનતાને 75મા પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામના। પ્રજાસત્તાક દિવસ ભારત દેશ માટે કેમ મહત્વનું છે તે અંગે જણાવ્યું કે બંધારણના ઘડવૈયા શ્રી બાબાસાહેબ આંબેડકરજીએ તૈયાર કરેલું બંધારણ આજથી લાગુ કરવામાં આવ્યું હતું। દેશને સ્વતંત્ર કરવા અનેક લડવૈયાઓએ બલિદાન આપ્યું છે અને આ કેટલીય માતાઓ તેમના પુત્રનું બલિદાન આપ્યું છે। ભારત દેશ કેવો હોવો જોઈએ તે આપણા વીર શહીદોની કલ્પના પ્રમાણેનું ભારત બનાવવા આજે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રયાસ કરી રહ્યા છે। આજે દેશનો વિકાસ જોઈએ વીર શહીદોને પણ સંતોષ થતો હશે। આજે શહીદો સાથે તેમના પરિવારજનોને યાદ કરીને તેમની કલ્પનાનું ભારત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આપણે આપણા અધિકાર નહીં પણ આપણા કર્તવ્યોને પણ યાદ રાખી કામ કરવું જોઈએ। સૌ સાથે મળી જે હેતુ માટે શહીદોએ સ્વતંત્ર સંગ્રામમાં શહીદી વોરી છે તેમને આંચ ના આવે તે દિશામાં કામ કરીને ભારત દેશને આગળ લઈ જઈએ। ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ।